નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓબિટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કેટલીક વાર્તાઓ યાદગાર બની જતી હોય છે. આ પ્રેમ, હિંમત, એકતા અને વિશ્વાસની વાર્તા છે. શાળાના દિવસોથી જ નાપાસ થઈ રહેલા આ છોકરાએ ક્યારેય હાર ન માની. તેણે જીવનમાં આગળ વધવા અને પોતાનો પ્રેમને હાંસલ કરવા માટે ગમે તે કર્યું. અમે વાત કરી રહ્યા છીએ આઈપીએસ મનોજ કુમાર શર્માની, કે જે આજકાલ હેડલાઇન્સમાં છે. તેમના પર બનેલી ફિલ્મ 12th ફેલ ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. આમાં તેની વાસ્તવિક જીવનની વાર્તા છે. આઈપીએસ મનોજ કુમાર શર્મા અને તેમના પત્ની શ્રદ્ધા જોશીની પ્રેમ અને સફળતાની કહાની અહીં વર્ણવવામાં આવેલી છે. આઈપીએસ મનોજ કુમાર શર્માએ જીવનની સામાન્ય જરૂરિયાતો માટે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો જન્મ 1977માં મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સ્થિત એક નાનકડા ગામ બિલગાંવમાં થયો હતો. તેના પિતા કૃષિ વિભાગમાં નોકરી કરતા હતા. મનોજ કુમાર શર્માના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેમને અભ્યાસમાં રસ ન હતો. તેઓ પોલીસ અધિકારીની પ્રતિભા જોઈને પ્રભાવિત થયા હતા અને તેનાથી સફળતાની સીડી ચડવામાં તેમના દિમાગમાં મહત્વની છાપ છોડાઈ. મનોજ કુમાર શર્મા 9મા અને 10મા થર્ડ ડિવિઝન સાથે પાસ થયા. તે કોઈક રીતે ધોરણ 11 પાસ કરવામાં પણ સક્ષમ ન હતા. પછી 12મા ધોરણમાં તેમણે શિક્ષણ અને કેરિયરનું મૂલ્ય સમજાવ્યું. પરંતુ 12માની બોર્ડની પરીક્ષામાં પણ મનોજ હિન્દી સિવાય અન્ય તમામ વિષયોમાં નાપાસ થયા હતા. વિધુ વિનોદ ચોપરાએ તેમના જીવન અને સંઘર્ષ પર ફિલ્મ 12મી ફેલ બનાવી છે. મનોજ જ્યારે 12મામાં હતા ત્યારે એક અધિકારી સ્કૂલોમાં થતી છેતરપિંડી સામે કડક બન્યા. મનોજ કુમાર શર્માને ત્યારે સમજાયું કે શિક્ષકો અને આચાર્યથી ઉપર કોઈક છે. પછી તેમણે નક્કી કર્યું કે તેઓ મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને અધિકારી બનશે. 12મું પાસ કરીને ગ્વાલિયર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આઈપીએસ કેટલા ઊંચા હોદ્દા ઉપર બેઠા હોય છે. મનોજ કુમારને ખ્યાલ આવ્યો કે આ માટે તેમને યુપીએસસી પરીક્ષા પાસ કરવી પડશે. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી પહોંચ્યા. ફિલ્મમાં તેમણે જે સંઘર્ષ કર્યો છે તેને તથા તેમની પ્રેમ કહાનીનું વર્ણન કરવામાં આવ્યું છે. મનોજ કુમાર શર્મા માટે દિલ્હીમાં સંઘર્ષ કરવો સરળ ન હતો. ફી ચૂકવવા અને ટકી રહેવા માટે તેમણે મજૂરી કરવી પડી અને ફૂટપાથ પર સૂઈ જવું પડ્યું. તેમણે લાઇબ્રેરીમાં કામ કર્યું અને શ્રીમંતોના કૂતરા પણ ફરાવ્યા. યુપીએસસી કોચિંગ કરતી વખતે તેમની મુલાકાત ઉત્તરાખંડની રહેવાસી શ્રદ્ધા જોશી સાથે થઈ. તેઓ શ્રદ્ધાના પ્રેમમાં પડી ગયા હતા. મનોજ શર્માએ તેમના 3 પ્રયાસોમાં નિષ્ફળ ગયા, જ્યારે શ્રદ્ધાએ પીસીએસની પરીક્ષા પાસ કરી હતી અને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. શ્રદ્ધા જોશીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. શ્રદ્ધા પણ સમજી ગઈ હતી કે મનોજને આગળ લઈ જવા માટે તેણે એક મોટી ચેલેન્જ આપવી પડશે. પછી મનોજે શ્રદ્ધાને કહ્યું કે જો તે પ્રેમનો સ્વીકાર કરે છે તો તે દુનિયા બદલી નાખશે. અને એવું જ થયું. શ્રદ્ધાએ મનોજને પણ હું તને પ્રેમ કરું છું તેમ કહ્યું અને મનોજે તેના ચોથા પ્રયાસમાં 121માં રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરી. 2007માં શ્રદ્ધા જોશી પણ યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈઆરએસ ઓફિસર બન્યા. 12મા ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે, પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે. મુરેનાના એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલું આ પુસ્તકનું નામ 12th ફેલ છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે. અનુરાગ પાઠક 15 વર્ષ સુધી મનોજ શર્માના રૂમ પાર્ટનર હતા. પુસ્તકમાં શર્માના વ્યક્તિત્વની ખૂબ ખામી અને નબળાઈ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અભ્યાસમાં 0 હોવા છતાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવાની જીદ. મનોજ શર્માએ નિષ્ફળતાઓનો પાછળ મૂકીને સંઘર્ષ કરતા રહ્યા અને સતત આગળ વધવાની જીદ હતી, જે 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં પણ આઈપીએસ બની ગયા. લેખક અનુરાગ પાઠકના જણાવ્યા પ્રમાણે શર્મા તેમને પુસ્તકનો હીરો છે અને તેમના પર લખવામાં આવેલા પુસ્તકનો ઉદ્દેશ
અભ્યાસ અને પરીક્ષાર્થીઓ ડરતા વિદ્યાર્થીઓને હિંમત આપવાનો અને એક નવી આશા બતાવવાનું છે. ખાસ કરીને નિષ્ફળતાને પચાવીને કેવી રીતે સફળતામાં બદલી શકાય તે મનોજ શર્મા પાસેથી શીખવાની જરૂર છે. 12મા ધોરણમાં નિષ્ફળતા જ મનોજ શર્મા માટે સફળતાનું કારણ બન્યું એવું કે તે વર્ષે મુરેનામાં એવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM આવ્યા હતા જેમણે નકલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. નહીં તો મનોજ શર્મા પણ બીજા વિદ્યાર્થીઓની જેમ જ થઈ જતા હતા. આવા સંજોગોમાં દરેક વિદ્યાર્થીઓને ડીએમને નાપસંદ કરતા હતા, પરંતુ મનોજ શર્માએ તેમના જેવું જ બનવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેમનો સંઘર્ષ શરૂ થયો. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધતા રહ્યા, પરંતુ તમામ બાબતો એટલી સરળ ન હતી, કેમ કે તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. આર્થિક સમસ્યાને દૂર કરવા માટે શર્માએ પૈસાદાર લોકોના કૂતરાઓની સાર સંભાળ રાખતા હતા. લાઇબ્રેરીમાં પણ કામ કર્યું, પરંતુ તેઓ ક્યારેય હિંમત ન હાર્યા. ધોરણ 12માં પાસ કરીને ડિગ્રી પ્રાપ્ત કરી અને બાદમાં માસ કોમ્યુનિકેશનમાં PhD પણ કરી. સિવિલ સર્વિસની પરીક્ષામાં 3 વખત નાપાસ થયા. તેઓ વર્ષ 2005માં IPS બન્યા. આજે તેઓ બધા માટે એક મિસાલ બની ચૂક્યા છે. નિષ્ફળતાઓ હોવા છતાં તેમણે ક્યારેય હાર ન માની. 12મા ધોરણમાં નાપાસ થયેલા IPS મનોજ શર્મા સખત મહેનતનું ઉદાહરણ છે, કારણ કે તે IPS અધિકારી બનવા માટે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પાસ કરવામાં સફળતા મેળવી છે. તેમની સફળતાની કહાણી રસપ્રદ છે અને ખરેખર યુવાનોને પ્રેરણા આપે છે. મનોજ શર્માએ નાનપણથી જ IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું. કમનસીબે તેઓ 12મા ધોરણમાં નાપાસ થયા. વધુમાં ધોરણ 9 અને 10માં પણ તેમણે 3જો ક્રમાંક મેળવ્યો હતો. ધોરણ 12માં હિન્દી સિવાય દરેક વિષયમાં નાપાસ થયા હતા અને અનેક મુશ્કેલીઓ છતાં મનોજ શર્માએ ક્યારેય પોતાના પરથી વિશ્વાસ ગુમાવ્યો નહીં. પોતાના ધ્યેય તરફ કામ કરવાનું ચાલુ રાખ્યું. દેશની સૌથી પ્રખ્યાત પરીક્ષા UPSCની તૈયારીઓ શરૂ કરી. મનોજે 12th ફેલ નામના પુસ્તકમાં તેમના અનુભવોનું લિપિબદ્ધ વર્ણન કર્યું છે. મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર ન હતી, છતાં સાહસ કરીને સફળતા મેળવી. અભ્યાસ દરમિયાન ગ્વાલિયરમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું. તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની પાસે રહેવા માટે પણ છત ન હતી. જો કે તેમની સતત લડાઈએ તેમનું સફળ થવા માટે સક્ષમ બનાવ્યા. દિલ્હીમાં પુસ્તકાલયના પટાવાળા તરીકે કામ કરતી વખતે ગોરકી, લિંકન અને મુક્ત બોધ સહિતની નોંધપાત્ર વ્યક્તિઓના જીવન ચરિત્રોનો અભ્યાસ કર્યો. પુસ્તકો વાંચ્યા પછી તેમના જીવનની વાસ્તવિકતાનો અહેસાસ થયો. મનોજ કુમાર શર્માએ UPSCમાં સતત 4 પ્રયાસો કર્યા. આમાંથી પ્રથમ 3 પ્રયાસોમાં તે અસફળ રહ્યા હતા, પરંતુ ચોથા પ્રયાસમાં તે ઓલ ઇન્ડિયા 121 રેન્ક સાથે IPS બનવામાં સફળતા મેળવી. હાલમાં તેઓ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મોજાઓથી ડરતા હોડી ક્યારેય પાર થતી નથી. જેઓ પ્રયાસ કરે છે તેઓ ક્યારેય હારતા નથી. IPS અધિકારી મનોજ કુમાર શર્મા ઉપર સંપૂર્ણપણે આ પંક્તિઓ બેસે છે. તેમણે તેમના જીવનમાં ઘણા પડકારોનો સામનો પણ કર્યો છે, ક્યારેક હાર ન માની. તેથી જ દ્રઢતાનું પરિણામ છે કે આજે તેઓ મુંબઈમાં એડિશનલ કમિશનર તરીકે કામગીરી કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુરેન જિલ્લાના રહેવાસી મનોજ કુમાર શર્માએ તેમના ભાઈ સાથે કાર ચલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે તે કાર જપ્ત કરી. ત્યાર પછી નક્કી કર્યું કે એક અધિકારી બનવું પડશે. ત્યારે જ તેમને ત્યાં હાજર અધિકારીને અભ્યાસ અને તૈયારીઓ વિશે પૂછપરછ કરી. મનોજ કુમાર શર્માએ એક IPS પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે, જેને કારણે અન્ય લોકો તેમને સિંગમ અને સિમ્બા તરીકે ઓળખે છે. મનોજ કુમાર શર્માની પત્ની શ્રદ્ધા પણ ભારતીય મહેસૂલ સેવાના અધિકારી છે. દર્શક મિત્રો, ઓર્બિટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમમાં જાણકારી તમને કેવી લાગી? અમને આપ જણાવી શકો છો. સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર 274 GTPL સિવાય અમારી YouTube ચેનલ અને વેબસાઇટ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી શકો છો. ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો. VR લાઈવના ખાસ કાર્યક્રમ ઓર્બિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે. જોતા રહો VR લાઈવ. નમસ્કાર.